તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે પાછો આવી ગયા અમે નવો વ્લોગ લઈને. હું અહીંયા મારા પપ્પાને ઘરે ને અમે રેડી થઈ ગયા કમલા બાગે જવા માટે. તો જો ભૂમિએ ફટાફટ સસ્પેન્સ ખોલ નાખ્યું. તો જો અમે કમલા બાગે જા, શ્યામ રેડી થઈ ગયો, આપણે પ્રિયલ ને આવે છે, આપણે પ્રિયલના પપ્પા પણ ભેગા આવે છે ને શાંતિ આવે છે. મારા પપ્પા અહીંયા ઘરે રહે. કાજલબેન પગ દુખે કરતા હતા, તે હવે નક્કી નથી ને ઓલા બચ્ચા પાર્ટી જોવા હોય તો છોકરાઓને રમતું જ કરવું. એ હાલો હવે જો આ બચ્ચા પાર્ટી તૈયાર થઈ ગઈ, પણ રમતું કરવાની સાયકલ વયા ગયા, દોડા દોડી કરે. તો હાલો મોડું કર્યા વગર જઈએ કમલા બાગે અને તમને પણ બતાવી દઈએ કમલા બાગ. પ્રિયલ હિંચકા ખાવા જાવું ને? હા, પ્રિયલ હાવ નાની હતી ને અહીંયા રોકાણ હતી ને ત્યાં ગયા હતા. ભૂમિના હિંચકામાં પ્રિયલ ખોરામાં બેઠી હતી, મારી પાસે આવતી નથી. મજા આવી હતી, અડધી કલાક સુધી હિંચકા કરી. આપણે ભૂમિના અગાસી ઉપર પણ હિંચકો હે, પણ આજે કમલાબાગ ફરી આવીએ ને ત્યાં હિંચકા ખાઈ આવીએ. હાલો મોડું કર્યા વગર હાલો જઈએ. હાલો તો જો અમે કમલાબાગે પૂગી ગયા ને ગેટે પૂગી ગયા. આપણે હવે કમલાબાગ ની અંદર એન્ટર કરીએ. મોજ પડી જાય ને? હે હાલો અંદર જઈએ, હવે તમને પણ બતાવીએ ત્યાં નજારો. ક્યાં આવ્યું છે ઓકલું? અરે હતું છે હરખાણી. દોડો એ ડીંગલું મજા આવી ગઈ. ક્યાં હિંચકા? મારું દોડતું આવે, હરખાઈ પડ્યું. જતો હરખાઈ ગયું. ઓહો કરતું. ઉભી રે પ્રિયા, હું આવું દીકુ. એ દોડી જ જાય. દોડવા જ. જો અમે ઓલી બાજુ બધી ચક્કર મારી લીધી ને આ બાજુ જીમ બાજુ જઈએ હે. મેં તો નથી જોયું જીમ, નવું આવ્યું જાય. હમણાં રસ્તામાં મળી ગયો અહીંયા ગલુ ભાવ. પ્રિયલ ને તો હાલવાની એવી મજા આવી કે વાંચથી ત્યાં સુધી દોડતી જાય. પ્રિયલ ભાવ ક્યાં? એવું નાનું અસલ નું બચ્ચું મળી ગયું અમને, ગલુડિયું એવું મસ્તી નું. આપડે ઘરે લઈ જવું દીકુ? ઘરે લઈ જવું? એને તો હું આ જોવામાં જ હે હરખાઈ પડી છોકરું ને આ છોકરા બધા હરખાઈ પડ્યા. હાલો પછી હાથ ને ધોઈ નાખીએ, ઓલી બાજુ જો જીમ બાજુ જઈએ અને તેડવું તારા. એ વાલા કરે. ઓહો તેડ લેવું. હાલે તેડી લે. હાલે આમ તેડી લે. હાલે
તે લીધું એટલે કરાવવું છે એને નીંદર આવતી લાગે એ ચાનો હાલો હેરાન ન કરાવો નીચે મૂકી દઈએ એને એકલું એકલું રમવા દે હાલો આપણે હાથ ધોઈ લઈએ આ નીચે મૂકી દે જો એમ કે નીચે મૂકી દો એને છૂટમાં રમવું હોય ને પકડ 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 ઓય ધોઈડું જ જાય શ્યામ જો કસરત કરે શ્યામ અહીંયા મોટાનું જ છે ને બધું વધારે નાના છોકરાઓનું છે જીમ ગેમ કસરત કરવાનું શ્યામ આવે સીધી આંખોથી ખાલી હતી તો ચાલુ કરી દીધું બહુ સારું અહીંયા કમલાબાગ નું બહુ સારું કામ છે અહીંયા જો આખું બધું કસરત કરવાનું જીમ હા પેલા બહુ કેતા કે તમે બધા બેન ભાઈ નાના ત્યારે લઈ આવતા માં નાના હતા ત્યારે બહુ આવ્યા અહીંયા પણ આ બાજુમાં જ મજા આપણા બાજુમાં જ છે બહુ આખું નથી એટલે મજા આવે ને પ્રિયલ જો આ નવું નવીનીકરણ કર્યું ને બહુ સારું સરસ કામ કર્યું છે અહીંયા બહુ મજા આવે મજા આવે ઓલા આપણે ઊંટમાં બેઠા હતા ને મજા આવે હે પ્રિયલ મજા આવે ને એને તો જો મોજ માધવપુર માં ઊંટ ઉપર બેઠી એમ થાય મજા આવે પકડી રાખજે એમનું ટી શર્ટ પકડી રાખજે આમ એટલે બફ નો થઈ જા તો જ્યાં બધા લોકો આવે છે સવારે વોકિંગ કરવા ટાઈમ હોય એટલે અહીંયા આવી જાય કસરત ને સવારે વોકિંગ કરવા પણ આવે બધા લોકો સવારમાં વહેલું ખુલી જાય ને અત્યારે ખુલ્લું જ હોય જ્યારે આવવું હોય ત્યારે તો જાય બધા કસરત નું કામકાજ હાલે છે ને વનિતા શાંતિમાં બેઠા ને બીજા બધા જો છોકરા આડાવડા ફરે આમાં ને અહીંયા વૃક્ષો બહુ મસ્ત મને તો વૃક્ષ બહુ ગમે ને બહુ નવીનીકરણ થઈ ગયું બહુ સરસ કામ થઈ ગયું મજા આવે એવું છે ને અહીંયા પાછા ક્યારેક પણ પાછા આવશે આપણા વિડિયો જોતા હશે ને પેલા પોરબંદર રહેતા હે ને અહીંયા મુલાકાત લીધી હે હા તો બીજા કોઈ ન લીધી હોય તો આવજો જરૂર મજા કરજો અહીંયા આવીને બધાય હાલો મારે પ્રિયલ ને ગોતવી જો આમાં ક્યાં વહી ગઈ હોય એ વા ભૂમિ પહેર એ રહી ને આ રુદ્ર ને ધ્રુવ જોવા હોય તો જલ્દી લા ઓલી બાજુ ફરવાનું હોય ઓલી બાજુ ધ્રુવ ફરી જા રુદ્ર જાવ આ બે ની કસરત જાવ કેમ હે બાકી જાવ વાહ 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 જો છોકરાઓને કેવું નથી પડતું કેમ બાકી મજા આવે ને આ દક્ષા છોકરાઓને રમવાનું થઈ જાય ને કસરત ની કસરત થઈ જાય કેવી મજા આવે ધ્રુવ મજા આવે ને ધ્રુવ તને મજા આવે હાલો એકાદમ આવે હું ભેગી લાવું ને તારે બેહવું જો હા કસરત કરવી એમ કે ને થોડુંક મજા કરી લઈએ ને આપણે આવ્યા આમાં ક્યાં ઉતાર્યા જેવું નથી પણ મજા કરવા હાટું મોજ મજા કરવા હાટું માથે કરી લે આપણે પોસમાં આમ દઈ આવીએ રક્ષા કરીને કહે કે કંઈક એવી કે તમારા જેવું કે ગોઠવો એટલે હું મારા જેવું આમાં કઈક ગોતીએ પછી મારા જેવું જો આ મળ્યું આને ઉપાડવાનું છે આપણે હવે જોઈએ આપણે કેટલી વાર ઉપાડી હગી આને એ જોઈએ બરોબર કેટલો વજન છે 15-20 કિલો જેટલો છે ઓહો મજા આવી હા 20-25 કિલો જેટલો હતો વજન 20 વાર કર્યા હવે બીજી ટ્રાય કરો ગરમી ચડી ગઈ હવે આ મારું ઢીંગલું તો જો આ રમે
જો બોલા જીમ બાજુમાંથી અમે હવે આવી ગયા આ બાજુ તરફ ને હાઈન પડવા આવી ને પ્રિયલ ને તો હવે જવાનું મને કીધું પ્રિયલ ઘરે જાવું દીકુ ઘરે જાવું ઘરે જાવું એ જવાબ દે જો આવી ગયા આ બાજુ લસરપટ્ટી જા મિસાઈલ વાળી લસરપટ્ટી જૂનામાં જૂની વર્ષો જૂની લસરપટ્ટી અમે સાવ નાના નાના હતા ને આ રુદ્ર જેવડા ને ત્યારની છે એટલા વર્ષો જૂની લહરપટ્ટી છે આને તો આખા કમલાબાગ નું રિનોવેશન થઈ ગયું વર્ષો જૂની છે આ બહુ જૂનામાં જૂની જો ઓલા બચ્ચા પાટી આપણે ચડી ગયા ધ્રુવ ને રુદ્ર અંદર હે ને સીડી હે નાની હવે આનું રિનોવેશન કરવાની જરૂર છે મિસાઈલ જરૂર છે કારણ કે જૂની યાદી છે આખા કમલાબાગ ની હા એક આ જૂની યાદી છે ને એક આમાં જે તમને ઓલા નાળિયેરીના અને મોટા મોટા ઝાડ દેખાય ને એ પછી આ મોટા ઝાડ આ બધા પેલાના વાવેલા વર્ષો જૂના જો આ બાજુ નાની નાની ચોકડોળું છે ને પટાવાડી છે બધાય છે જો આપણે શ્યામ આવે છે હાલો આવે 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 હો પીવું આવે લસરપટ્ટી ખાતી ખાતી પકડજે પીવું મજા આવી મજા આવી ને કેવી મજા આવી પાછું જાવું પાછું જાવું જો લાડ ને ફુવારો અને થઈ જો પકડવું પછી પકડવું તો જો હાઈન પડવા આવી ને અડધું જાજુ ફરી લીધું ને મોજ કરી લીધી ને અમે ફુવારે આવ્યા ને અંધારું થવા આવ્યું હજી થોડુંક ફરવું પણ અંધાર થઈ જાય તો હેના બધાના જે વાથી લહરપટ્ટી માંથી આવવું નતું પણ અમે ધરાર લઈને આવ્યા એમાં કોઈ જવાબ નથી દેતા આવીએ ને માન આઈ પહોંચાડ્યા હા એને તો ફુવારે જ પકડવા જવા મૂકવો જ નથી મેં લોચી લેતી મોઢું હાથે લૂછી લઉં જાવ લૂછી લેતા માં દીકો મોઢું લૂછી લેતા તો જો મજા આવી ભૂમિ અરે ફૂલ હા ને બધાને વધારે પડતી આ ટાબરિયા પાર્ટી ને મજા આવી હે બોલો કઈ મજા આવી ને હજી કેટલા વાગ્યા સુધી રહેવું 9 વાગ્યા સુધી 9 વાગે બંધ થાય કમલાબાગ ત્યાં સુધી રહેવું આ છોકરાઓને હવે જોઈએ ભૂખે લાગી છોકરાઓને થોડોક નાસ્તો હમણાં લઈ આવીએ તો જબરજસ્ત કમલાબાગ ની મજા અહીંયા મારી બહુ મજા આવી ને હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અમારા બચ્ચા પાર્ટીની મસ્તી મોજ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર મહાદેવ કરવાનું ભૂલાય નહીં, ખબર પડી જાય. હર હર મહાદેવ